જો બાળકો હવે આપણે શેર મૂડીની અંદર થોડુંક આગળ વધીએ. ભાગ બીજો અથવા ચેપ્ટર પહેલો શેર મૂડી. બરાબર. અકાઉન્ટનો બીજો ભાગ એનું પહેલું ચેપ્ટર આપણું શેર મૂડી અને એમાં છેલ્લે આપણે 14મો દાખલો ગણ્યો હશે. હવે જોઈએ આજે 15મા નંબરનો. 15, 16, 17 સુધી ગણવાના છે આપણે, 18 સુધી. બરાબર. 19માંથી બધી પ્રમાણસર ફાળવણીની વાત છે, એ બધું સિલેબસમાં નથી. 18 સુધી છે એટલે 15, 16, 17 અને 18 ચાર દાખલાઓ રહ્યા. પછી બીજું ચેપ્ટર તો એકદમ નાનું કરી નાખ્યું છે, ત્રીજું બહુ જ નાનું છે. ટૂંકમાં હવે પછી એકાઉન્ટમાં બધા બહુ નાના ચેપ્ટરો છે. બે ત્રણ લેક્ચરનું જ કામ છે, એટલે પૂરતો રિવિઝનનો સમય તમને બહુ જ મળવાનો છે. તો 15મો સવાલ જુઓ હવે. વલસાડની રુસ્તમ લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 2,40,000 ઇક્વિટી શેર 70 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડે છે. 10 રૂપિયાનો શેર 70 રૂપિયાનું પ્રીમિયમ, એટલે 10 રૂપિયાની મૂડી વત્તા 70 રૂપિયા પ્રીમિયમ, એટલે કંપની 80 રૂપિયા માંગશે. હવે 80 રૂપિયાનો હિસાબ આપણે જુઓ. અરજી સાથે 38 રૂપિયા, જેમાં 35 રૂપિયા પ્રીમિયમ, મંજૂરીના 28, પણ જેમાં 25 રૂપિયા પ્રીમિયમ, અને આખરી હપ્તો 14, પણ જેમાં 10 રૂપિયા પ્રીમિયમ. દરેકમાં પ્રીમિયમ છે. તો જહાંગીરે ધારણ કરેલા 2000 શેર ઉપર મંજૂરી અને હપ્તા સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ. ટૂંકમાં 2000 શેરવાળા વ્યક્તિ મંજૂરી અને હપ્તો ભરતા નથી, તેથી કંપની એના શેર જપ્ત કર્યા અને આ શેર 40%ના પ્રીમિયમે પૂરા ભરપાઈ તરીકે ફરી બહાર પાડ્યા. તો પહેલું તો બહાર પાડેલા શેર આવું છે. પહેલાં આટલું જોઈ લેવાનું. બહાર પાડેલા શેર 2,40,000, એની સામે અરજી આવેલા શેર, હવે કંઈ નથી કીધું તો 2,40 જ સમજવાનું. મંજૂર કરેલા શેર કંઈ નથી કીધું તો 2,40, અને કોઈની અરજી ના મંજૂર કરી નથી એટલે ના મંજૂર કરી. બધું સરખું છે. જેટલા બહાર પાડ્યા સામે એટલી જ અરજી આવી અને બધા મંજૂર કરી દીધા. પણ 10 રૂપિયાનો શેર છે, 70 રૂપિયાનો પ્રીમિયમ, એને સમજવા માટે આવું કરી આપું જુઓ તમે. અહીંયા વિગત, મૂળ કિંમત, પ્રીમિયમ અને કુલ. મૂળ કિંમત 10 રૂપિયા, પ્રીમિયમ 70 રૂપિયા, કુલ 80 રૂપિયા. એમાં અરજી, મંજૂરી અને એક જ હપ્તો છે, આખરી હપ્તો. તો જો કીધું છે અરજીના 38 રૂપિયા માંગ્યા, પણ જેમાં 35 રૂપિયા પ્રીમિયમ, તો અરજીના 38 જેમાં પ્રીમિયમ 35, તો બાકીની મૂડી 3 રૂપિયા મૂડી વત્તા 35 રૂપિયા પ્રીમિયમ બરાબર કુલ 38. મંજૂરી 28 રૂપિયા માંગી, પણ જેમાં 25 રૂપિયા પ્રીમિયમ, તો 3 રૂપિયા મૂડી. 3 વત્તા 25 પ્રીમિયમ બરાબર 28, અને આખરી હપ્તો 14 રૂપિયા માંગ્યો, જેમાં 10 પ્રીમિયમ, તો 4 રૂપિયા મૂડી. 4 મૂડી વત્તા 10 પ્રીમિયમ બરાબર કુલ 14. આનો ટોટલ 10 થાય, આનો ટોટલ 70 ને આનો ટોટલ 80. ઓકે. તો એક જ વ્યક્તિ ખાલી 2000 શેર ધારણ કરનાર મંજૂરી અને હપ્તો નથી ભરતો, બાકી બધાએ બધું ભરી દીધું એમ માનીને આપણે કંપનીના ચોપડે 2 અરજી, 2 મંજૂરી, 2 હપ્તો, 7મા નંબરે જપ્તી, 8મા નંબરે ફરી બહાર પાડો,
9 નંબરે જપ્તી ખાતું બંધ કરો એની આમ નોંધ લખી દેવી। તો ઉપર કંપનીનું નામ લખી દેવાનું કે રુસ્તમ લિમિટેડ, આવું નામ આપ્યું છે એનું, રુસ્તમ લિમિટેડ ની આમ નોંધ, અને આમ નોંધ લખવી છે તો પછી આમ નોંધનું ફોર્મેટ બનાવી દેવાય। એમાં અહીંયા તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, આવું એક ફોર્મેટ બનાવી દીધું આપણે। ખાપાનું કોલમ તો એકદમ નાનું એવું રાખીએ છીએ આપણે, ઉધાર અને જમા, બરાબર। તો હવે આ નમૂના પ્રમાણે આપણે આમ નોંધ જોતા જઈએ। આમ નોંધ તો આવડે છે, ખાલી કેલ્સી જોડે રાખવાનું, કેલ્ક્યુલેશન તમારે કરવાનું। તો સૌથી પહેલા અરજી મળે ત્યારે નંબર 1 લખીશ। અરજી મળે એટલે લખાય બેંક ખાતે ઉધાર। અરજી મળે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે। बैंक खाते उधार से इक्विटी शेर अरजी खाते कितना रुपया मांगेला है 38 रुपया। तो कितनी अरजी आवे छे 2,40,000। तो 2,40,000 शेर ऊपर 38 रुपया लेखे कैलसी गणतरी करजो। 2,40,000 शेर ऊपर 38 रुपया लेखे तो 2,40,000 गुणिया 38 એટલે 91,20,000 रुपया थाय। तो 91,20,000 रुपया आ मळे छे। 91,20,000 रुपया। तो अरजी साथे 91,20,000 रुपया मळी गया। હવે તરત જ બીજું કામ, આ અરજી ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાનું। તો ઇક્વિટી શેર अरजी खाते उधार ते इक्विटी शेर मूडी खाते। पण गमे त्यारे मूडी लखो એટલે તરત જ પ્રીમિયમ હોય તો અલગ પાડી દેવાનું। ગમે ત્યારે મૂડી લખો એટલે પ્રીમિયમ હોય તો અલગ પાડવાનું। બધામાં છે, જુઓ અરજીમાં પ્રીમિયમ છે એટલે આમનો નંબર બીજી, મંજૂરીમાં પ્રીમિયમ એટલે આમનો નંબર ત્રીજી, અને હપ્તામાં પ્રીમિયમ એટલે આમનો નંબર પાંચમી। याद हशे ने? अरजी, मंजूरी अने हफ्तो एनी मूडी जे आमनोंधमां लखो ए मूडी कई आमनोंधमां होय तो बीजी, तीजी अने पांचमी। तो मूडी लखो એટલે તરત પ્રીમિયમ અલગ પાડી દેવાનું। તો આ મૂડીની નીચે લખી દેવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। તો 91,20,000 રૂપિયાથી અરજી ખાતું બંધ કરીશ। હવે એમાં 3 રૂપિયાની મૂડી અને 35 રૂપિયાનું પ્રીમિયમ। તો 2,40,000 શેર એનું પહેલા 3 રૂપિયા લેખે મૂડી। તો 2,40,000 શેર અને 3 રૂપિયા લેખે તો 7,20,000 રૂપિયા મૂડી થાય। 3 રૂપિયા લેખે અને 2,40,000 શેર પણ 35 રૂપિયાનું પ્રીમિયમ। તો 2,40,000 ગુણ્યા 35 तो 84 लाख रुपया प्रीमियम था। तो આવી રીતે બાળકો આ 91,20,000 નો હિસાબ પૂરો થાય। એટલે અરજીની અંદર મૂડી પેટે 7,20,000 અને પ્રીમિયમ પેટે 84 લાખ રૂપિયા માંગ્યા। હવે આવે મંજૂરી। પહેલા માંગીએ પછી મળે। તો મંજૂરી માંગીએ ત્યારે इक्विटी शेर मंजूरी खाते उधार। इक्विटी शेर मंजूरी खाते उधार ते इक्विटी शेर मूडी खाते अने ते जामीनगीरी प्रीमियम खाते। मूडी नीचे तरफ प्रीमियम होय तो लखी ज देवानुं। तो प्रीमियम बधा वांचे जाणो। मंजूरी खाते उधार ते इक्विटी शेर मूडी खाते ने ते जामीनगीरी प्रीमियम खाते। तो पहला 28 रुपया मांगवाना छे। एक शेर ऊपर 28 रुपया तो 2,40,000 शेर
એટલે 2,40,000 ગુણ્યા 28 એટલે 67,20,000 રૂપિયા મંજૂરી માગી. 67,20,000. હવે એમાં મૂડી કેટલી અને પ્રીમિયમ કેટલું? તો 3 રૂપિયા મૂડી અને 25 રૂપિયા પ્રીમિયમ. 3 રૂપિયા મૂડી અને 25 રૂપિયા પ્રીમિયમ. 3 રૂપિયા લેખે 7,20,000 રૂપિયાની મૂડી થાય અને 25 રૂપિયા લેખે 2,40,000 શેર ગુણ્યા 25 રૂપિયા એટલે 60 લાખ રૂપિયા પ્રીમિયમ થાય. તો 60 લાખ રૂપિયા પ્રીમિયમ અને 7,20,000 રૂપિયાની મૂડી એમ 67,20,000 રૂપિયા એ મંજૂરીના મંગાવ્યા. હવે મળે ત્યારે મંજૂરી મળે ત્યારે લખાય બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જેટલા મળે એટલા લખી દેવાય. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી. મળવાના બાકી નથી બતાવતા હું ને. લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે અહીંયા જ્યારે શેર જપ્ત થતા હોય ત્યારે મળવાનું બાકી નથી લખતા આપણે. જો શેર જપ્ત ન થાય તો મળવાનું બાકી બતાવાય, પણ શેર જપ્ત થતા હોય ત્યારે આપણે મળવાનો બાકી હપ્તો લખતા નથી. પણ બાકી જે મળે એટલું લખી દઉં. તો 2,000 શેર ઉપર મંજૂરી બાકી છે. મંજૂરી કેટલા રૂપિયા માંગી હતી? 28 રૂપિયા. કેટલા શેર ઉપર બાકી રહી? 2,000. તો 2,000 શેર ઉપર 28 રૂપિયા પ્રમાણે 56,000 રૂપિયા બાકી થાય ને. મંજૂરીના કેટલા બાકી? 56,000. 2,000 શેર ઉપર 28 રૂપિયા લેખે. તો કંપનીએ માગ્યા છે 67,20,000. એમાંથી 56,000 મળવાના બાકી બાદ કરી દઉં તો 67,20,000 માંથી 56,000 રૂપિયા મળવાના બાકી કાઢી નાખો તો 66,64,000 રૂપિયા મળે. 66,64,000. 66,64,000. તો 67,20,000 માંથી 56,000 રૂપિયા મળવાના બાકી રહી ગયા. તો મળ્યા કેટલા? 66,64,000. હવે આવી રીતે બાળકો પ્રથમ હપ્તો માંગીએ અને હપ્તો માંગીએ એટલે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર. આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ મૂડી લખો એટલે પ્રીમિયમ હોય તો લખી દેવાય. તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. મૂડી લખીએ એટલે પ્રીમિયમ હોય તો લખી જ દેવાનું. તો બધામાં પ્રીમિયમ છે એટલે આમનો નંબર બીજી, આમનો નંબર ત્રીજી, આમનો નંબર પાંચમી. મૂડીની નીચે પ્રીમિયમ જમા, મૂડીની નીચે પ્રીમિયમ જમા, મૂડીની નીચે પ્રીમિયમ જમા. તો હવે હપ્તો 14 રૂપિયા માગે છે. જુઓ કેટલા રૂપિયા માગે છે? 14. એક શેર ઉપર 14 રૂપિયા. તો 2,40,000 શેર ઉપર 33,60,000 રૂપિયાનો હપ્તો માગે. 33,60,000. પણ એમાં મૂડી 4 રૂપિયા, પ્રીમિયમ 10 રૂપિયા. તો 2,40,000 શેરની 4 રૂપિયા લેખે મૂડી. તો 4 રૂપિયા લેખે 9,60,000 રૂપિયા મૂડી થાય અને 10 રૂપિયા લેખે પ્રીમિયમ. તો 24 લાખ રૂપિયા પ્રીમિયમ થાય. હવે આખરી હપ્તામાં કુલ 33,60,000 રૂપિયા માંગ્યા. એમાં મૂડી 9,60,000 અને પ્રીમિયમ 24 લાખ. હવે આ હપ્તો મળે ત્યારે છઠ્ઠા નંબરે મળે એટલે લખાય બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે. પણ જેટલો મળે એટલો જ લખવાનો. બાકી મળવાના બાકી હપ્તા નહીં બતાવવાના. એટલે મળવાનું બાકી રહી ગયું હોય કાઢી નાખવાનું, બાકીનું લખી દેવાનું. કેમ તો શેર જપ્ત થાય છે માટે. તો 2,000 શેર વાળો વ્યક્તિ હપ્તો નથી ભરતો
રૂપિયાનો હપ્તો 2000 શેર ઉપર 14 રૂપિયા લેખે 2000 શેર ઉપર 28,000 રૂપિયાનો બાકી હપ્તો થાય તો કંપનીએ માગ્યા છે 33,60,000, એમાંથી 28,000 મળવાના બાકી છે. તો 33,60,000 હપ્તો માંગ્યો, એમાંથી 28,000 મળવાના બાકી કાઢી નાખો તો મળ્યા કેટલા? 33,32,000. 33,32,000 રૂપિયા એ હપ્તા સાથે મળે છે. 33,32,000. તો આ આખરી હપ્તો એ આપણને 33,32,000 રૂપિયા મળ્યો. હવે મંજૂરી અને હપ્તો બાકી છે, માટે કંપની એમના શેર જપ્ત કરે છે. એટલે અહીંથી જપ્તીનો મુદ્દો આવશે. અહીંથી હવે શેર જપ્ત કરી લઈએ. કેટલા શેર જપ્ત કરવાના? તો 2000 શેર જપ્ત કરવામાં આવશે. 2000 શેર જપ્ત કરીએ આપણે. તો જપ્ત કરીએ ત્યારે પ્રીમિયમનો સરવાળો એટલે જોઈ લેવાનો. જો પ્રીમિયમ મળી ગયું હોય તો નથી લખવાનું, પણ પ્રીમિયમ મળવાનું બાકી હોય તો બતાવવું પડે. તો આ જપ્તીની આમનોંધ આવી થાય કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. પણ અહીંયા કહું છું આ ખાસ સાંભળજો, જો પ્રીમિયમ મળી ગયું હોય તો ન લખાય, પણ આખરી હપ્તો નથી મળ્યો તો એમાં રહેલું 10 રૂપિયા પ્રીમિયમ કંપનીને નથી મળ્યું, આ નથી મળ્યું તો એ 10 રૂપિયા લખાય. પછી મંજૂરી નથી મળી તો એમાં 25 રૂપિયા પ્રીમિયમ, એટલે આ 25 રૂપિયા પ્રીમિયમ બાકી એ લખાય. અને અરજીમાં જે 35 રૂપિયા પ્રીમિયમ આ મળી ગયું છે, અરજીનું 35 રૂપિયા પ્રીમિયમ કંપનીને મળી ગયું છે તો એ ના લખાય. પણ મંજૂરીના 25 રૂપિયા પ્રીમિયમ કંપનીને મળવાનું બાકી છે. હપ્તાનું 10 રૂપિયા પ્રીમિયમ કંપનીને મળવાનું બાકી. એટલે આ 35 રૂપિયા પ્રીમિયમ મળી ગયું અને આ 35 રૂપિયા પ્રીમિયમ મળવાનું બાકી. જે મળવાનું બાકી છે એ અહીંયા બતાવવું પડે કે જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર. જે મળવાનું બાકી હોય ને એટલું લો, અને તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, અને તે જે બાકી હોય બધું લખી દેવાય. તો તે બાકી મંજૂરી ખાતે અને તે બાકી હપ્તા ખાતે. તે બાકી હપ્તા ખાતે. તો બાકી હપ્તો પહેલા તો હમણાં જોયો તો 2000 શેર ઉપર 14 રૂપિયાનો હપ્તો, 14 રૂપિયા લેખે 28,000 રૂપિયાનો હપ્તો બાકી. 28 રૂપિયા લેખે 2000 શેર ઉપર 56,000 રૂપિયાની મંજૂરી બાકી. પછી જપ્તી એટલે આ શેર હોલ્ડરે ભરેલી રકમ જપ્ત થઈ જાય. એને જેટલા રૂપિયા ભર્યા હોય ને એ જપ્ત થઈ જાય. પણ પ્રીમિયમ વગર ભરેલા હોય, પ્રીમિયમ સિવાય જે ભરેલા હોય ને એ જપ્ત થાય. પ્રીમિયમ એ તો વધારાના માંગ્યા છે કંપનીએ, એટલે ટૂંકમાં મૂડી પેટે ભરેલી રકમ જપ્ત થાય. કઈ રકમ જપ્ત થાય? તો મૂડી પેટે ભરેલી રકમ જે હોય એ જપ્ત થાય. મૂડી પેટે ભરેલી રકમ જપ્ત થશે. તો મૂડી પેટે જેટલા રૂપિયા ભર્યા હોય એ જપ્ત થશે. અને ટૂંકમાં પ્રીમિયમ પેટે ભરેલી રકમ જપ્ત નથી થતી, મૂડી પેટે ભરેલા હોય એ જપ્ત થાય. તો એને કુલ 38 રૂપિયા ભર્યા છે, કારણ કે મંજૂરી અને હપ્તો તો ભર્યો જ નથી, એટલે આ 38 રૂપિયા ભરેલા છે. પણ એમાં પ્રીમિયમ કાઢી નાખવાનું. તો પ્રીમિયમ સિવાય કેટલા રૂપિયા ભર્યા? 4 રૂપિયા. પ્રીમિયમ સિવાય કેટલા રૂપિયા ભર્યા? અરજીના ટોટલ 38 રૂપિયા એને ભરેલા છે, મંજૂરીનો હપ્તો તો ભર્યો જ નથી, એટલે આમ તો એના 38 રૂપિયા જપ્ત થઈ જાય. પણ એમાંથી પ્રીમિયમ સિવાયના જપ્ત થાય. તો પ્રીમિયમ સિવાયના કેટલા રૂપિયા છે? ટૂંકમાં મૂડી પેટે ભરેલી રકમ જપ્ત થાય. તો 3 રૂપિયા લેખે 2000 શેર, 3 રૂપિયા લેખે 2000 શેર એટલે 6000 રૂપિયા જપ્ત થઈ જાય. પછી મૂડી 10 રૂપિયાની મૂડી છે, 2000 શેર, 10 રૂપિયા લેખે 20,000 રૂપિયા મૂડી કહેવાય.
અને પ્રીમિયમ જે મળવાનું બાકી હોય ને એ જ લખવાનું. ટોટલ 70 છે પણ એમાં 35 તો પ્રીમિયમ મળી ગયું છે. આ 35 રૂપિયા પ્રીમિયમ તો કંપનીને મળી ગયું છે એ ન લખાય. જે કંપનીને મળવાનું બાકી હોય ને એ લખાય. તો મળવાના બાકી પ્રીમિયમ કેટલું? અરજીનું 25 રૂપિયા અને આખરી હપ્તાનું 10, એમ 35 રૂપિયા પ્રીમિયમ કંપનીને મળવાનું બાકી. તો 35 રૂપિયા લેખે 2000 શેર ઉપર 35 રૂપિયા લેખે 70,000 રૂપિયા મળવાનું બાકી છે. હવે આ શેર ફરીથી બહાર પાડો અને ફરીથી બહાર પાડો એટલે ફરીથી નવો ચેક આવે એટલે બેંક ખાતે ઉધાર. ફરીથી બહાર પાડીએ ત્યારે બેંક ખાતે ઉધાર અને જે ઓછા આવે, જો શેર ફરીથી બહાર પાડો ત્યારે ઓછા આવે ને તો એ લખાય ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. પણ ઓછા આવે તો શેર ફરીથી બહાર પાડીએ ત્યારે ઓછા આવે એટલે 10 રૂપિયાનો શેર હોય એ 9 રૂપિયામાં બહાર પાડે તો 1 રૂપિયો જપ્તી ખાતે ઉધાર કરાય. 8 રૂપિયામાં ફરીથી બહાર પાડો તો 2 રૂપિયા જપ્તી ખાતે ઉધાર કરાય. ટૂંકમાં ઓછા આવે તો જપ્તી ખાતાનો ઉપયોગ કરાય. તો જપ્તી ખાતે ઉધાર લખાય. પણ આમાં વાંચી લો, ઓછા નથી આવતા. 40%ના પ્રીમિયમથી ફરી બહાર પાડ્યા. 10 રૂપિયાનો શેર છે એના 40% 4 રૂપિયા એ પ્રીમિયમથી બહાર પાડે છે. એટલે આ શેર રૂપિયા 14 લેખે બહાર પડ્યો એટલે 4 રૂપિયા વધારે આવે છે. તો આ શેર 14 રૂપિયા લેખે બહાર પાડું તો 2000 શેર ઉપર 14 રૂપિયા લેખે કેટલા રૂપિયા મળે? 28,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને એની મૂડી કેટલી? 20,000. અને આ 4,000 રૂપિયા જે વધારાના 4 રૂપિયા લેખે 8,000 રૂપિયાનું પ્રીમિયમ કહેવાય. તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 8,000. એટલે અહીંયા આ શેર ફરીથી બહાર પડે ત્યારે જપ્તી ખાતાનો ઉપયોગ કરવો પડતો નથી. જપ્તી ખાતાનો ઉપયોગ કરવો પડતો નથી કારણ કે 14 રૂપિયામાં બહાર પડે છે. 4 રૂપિયા વધારે આવે છે પ્રીમિયમ કહેવાય. અને છેલ્લે જપ્તી ખાતું બંધ કરી દો. જપ્તી ખાતું બંધ કરો તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જપ્તી ખાતામાં જમા કેટલા છે? 6,000. આમાં જોઈ લો ઉપયોગ કર્યો જ નથી, ઉધાર થયા જ નથી. તો આ 6,000 રૂપિયા એ કંપનીનો નફો કહેવાય. જપ્તી ખાતામાં જમા કેટલા રૂપિયા પડ્યા છે? 6,000 રૂપિયા જપ્ત કરેલા પણ ફરીથી બહાર પાડતી વખતે કોઈ ઉપયોગ કર્યો નથી. તો આ 6,000 રૂપિયા એ મૂડી અનામત તરીકે રિઝર્વ ફંડ તરીકે પડી રહેશે. તો આવી રીતે બાળકો અહીંયા તમારે કુલ 9 આમનોંધ લખવી પડે. કેટલી આમનોંધ થાય? 9 આમનોંધ થાય. બરાબર? કે જેમાં પહેલી અને બીજી બે અરજીની હોય, પછી ત્રીજી અને ચોથી મંજૂરી હોય, પાંચમી અને છઠ્ઠી બે હપ્તાની હોય, પછી 7મા નંબરે શેર જપ્ત થાય. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પડે અને છેલ્લે જપ્તી ખાતું બંધ કરાય. બરાબર છે? તો બે આમાં ફેરફાર હતા. એક તો બધામાં પ્રીમિયમ હતું. અરજીનું પ્રીમિયમ આમનોંધ નંબર બીજી, મંજૂરીનું પ્રીમિયમ આમનોંધ નંબર ત્રીજી અને આખરી હપ્તાનું પ્રીમિયમ આમનોંધ નંબર 5મી. એમાં અલગ પડાય. બીજું, શેર જપ્ત થાય ત્યારે જેટલા રૂપિયા મળે એ જ લખાય. જે મળવાની બાકી મંજૂરી હોય તો અહીંયા નથી લખતા, જેટલા મળે એટલા જ લખવાના. મળવાનો બાકી હપ્તો અહીંયા નથી લખતા, જે મળે એટલા જ લખવાના. કેમ? તો હવે જપ્ત થાય છે માટે. ત્રીજી વાત, આ જપ્તીની આમનોંધ લખો ને ત્યારે જો પ્રીમિયમ મળી ગયું હોય તો ક્યાંય બતાવવાનું નથી.
જો આ અરજીનું પ્રીમિયમ, મંજૂરી અને હપ્તા બધાનું પ્રીમિયમ મળી ગયું હોય તો અહીંયા આ પ્રીમિયમ ના લખાય. ટૂંકમાં કંઈ પણ પ્રીમિયમ મળવાનું બાકી હોય કે પછી હપ્તાનું હોય કે મંજૂરીનું કે બંનેનું, પ્રીમિયમ મળવાનું બાકી હોય તો અહીંયા લખવું પડે. મળવાનું બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનો. જે મળી ગયું હોય એ ન લખાય. બરાબર? એટલે અહીંયા અરજીનું પ્રીમિયમ મળી ગયું હતું તો એ નથી લખ્યું. આ મંજૂરી અને હપ્તાનું પ્રીમિયમ નહોતું મળ્યું તો એ ભેગું કરી 70 રૂપિયા મેં લખી દીધું. અને પછી એક મુદ્દો, શેર ફરી બહાર પાડે છે. આમ તો શેર ફરી બહાર પાડે ત્યારે જેટલા રૂપિયા ઓછા આવે એ જપ્તી ખાતે ઉધાર કરાય, જેને કહેવાય જપ્તી ખાતાનો કરેલો ઉપયોગ. પણ ઓછા આવે તો આ દાખલામાં શેર ફરીથી બહાર પાડે ત્યારે 40%ના પ્રીમિયમથી બહાર પાડે છે. 10 રૂપિયાનો શેર એના 40% એ 4 રૂપિયાના પ્રીમિયમથી બહાર પડે છે. એટલે આ શેર 14 રૂપિયામાં બહાર પડે છે. 10 રૂપિયાનો શેર 4 રૂપિયા પ્રીમિયમ 14 રૂપિયામાં બહાર પાડે છે. તો 14 રૂપિયાનો ચેક આવે છે તો 4 રૂપિયા વધારે આવે છે તો 4 રૂપિયા લેખે પ્રીમિયમ કહેવાય. બરાબર? તો બસ આ દાખલામાં આટલા વિશેષ મુદ્દા હતા. હવે તમારે બાળકો એક કામ કરવાનું. આ દાખલા નંબર હતો 15મો. આ દાખલા નંબર હતો 15મો. બરાબર? આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં અને એક વખત ક્લાસ વર્ક એમ બંનેમાં ભણી જવાનો. એક વખત ક્લાસ વર્કના ચોપડામાં અને એક વખત હોમવર્કના ચોપડામાં. અને હવે આવો જ એક દાખલો, જેમ આમાં બધામાં પ્રીમિયમ છે ને એવી જ રીતે બધામાં પ્રીમિયમ છે, દાખલા નંબર 18મો તમારે જાતે ગણવાનો. દાખલા નંબર 18મો તમારે જાતે ગણી નાખવાનો. બરાબર? એટલે હું 2 દાખલા તમને ગણાવી દઈશ, 16મો અને 17મો. 16 અને 17 આ 2 દાખલા હું ગણાવી દઈશ એટલે આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. ઓકે? તો આજના લેક્ચરમાં આપણે બાળકો આટલું કામ રહેવા દઈએ. બરાબર? આજના લેક્ચરમાં આપણે આટલું કામ રાખીએ. બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ ધ્યાનથી બધા જ દાખલાઓ જોતા રહેજો, ગણતા રહેજો, જેથી કરી અને છેલ્લે એવું ન થાય કે આમાં ના ખબર પડી કે આમાં ના ખબર પડી. રાઈટ? તો હવે આપણે આજના લેક્ચરમાં આટલું કામ રાખીએ.